જીગુ હા મમ્મી, કાં હોઈ ગઈ? મને કાલનું તાવ જેવું લાગે છે. કાંઈ ખાધું તું? ખાધું તો કંઈ નથી. કાલની કહું છું દીપકને તો લાવતા નથી દવા. મેડિકલમાં લઈ આવ્યા, એનાથી ન કાંઈ ફેર પડે. તો દવા તો ટાઈમે લઈ આવવી જોઈએ ને. ક્યાં ગુડાણો? એ છે ક્યાં ગામમાં. આમ જો તો કેટલો તાવ પીરો છે. તો દવા જ લઈ લેવાય ને બટા. દવા હવે કેમ મારાથી તો ઊભું નથી થવાતું. બપોર ખાધું તું કે નથી ખાધું? ખાધું તું ડાયબેટ નહોતા ખાધા કર્યા હતા તો. એ તો જીરીક મારા સામે ખાધા તો એટલામાં થોડું પેટ ભરાય જાય. ઊભી થાય ક્યાં ગયો એને ફોન કરે એટલે આવે એટલે દવા લેવા જાય લઈ જાય. કર્યો તો આવું કરે હે. ક્યારે આવે? આવી રખડું ક્યારે આવશે? અને જો હવે તહેવાર આવે છે, હવે તું કાંઈ પહેર નહીં, મને ન ગમે, બધું પહેર લેવાનું હો. મને નથી ગમતું પહેરવું. નથી ગમતું નહીં, આપણા ઘર પ્રમાણે રહેવું તો પડે ને. ભગવાને દીધું છે બધું પહેરવાનું. વીટ્યું બધું પહેર લઈ છે કાલ હો. તો એ પહેરતી નથી ને એટલે ગળામાં ઓલું થાય એટલે ન ગમે. તો દોરો પહેરી રખાય અને હાર નહીં તો ક્યાં મૂક્યા એ રહ્યું બધું. તો પછી આ તહેવાર છે પહેરાય તો ખરું ને. એ અત્યારે શું હાર પહેરે મમ્મી? ખોટું આપણે ધ્યાન તો નહીં, તું પ્રસંગમાં ક્યાં પહેરેસ? તો તે તહેવાર ઉપર પહેરાય, પ્રસંગમાં નથી પહેરી જતી. બાનું કાઢેસ તો બાનું તો કાંઈ નહીં. અત્યારે ઓલા બધા એન્ટિક નીકળ્યા છે તો આપણને એમ થાય કે નવું પહેરી એકનું એક શું પહેરવું. તો સાચા હોય એ જ પહેરવાનું હોય ને, ખોટા થોડા પહેરવાના હોય. સિંહ છતાંય નહીં તાર નહીં પહેરવાનું. ખોટા જ બધા પહેરે મમ્મી, ખોટા અસર લાગે બધું. તો લાઈ મને દે, મામીને અમથું જાવું છે ને તે મગાવ્યા છે તો તું મને લાઈ, આપણે મામી લગ્નમાં જવાનું છે તો એમાં ફોન આવ્યો હતો કે બેન ઘરેણા દઈ દેજો. તો તમારો હાર ને તમારું દઈ દો ને. મારું એમ જૂનવાણી ન ગમે, એને મગાવ્યું કે જીગુનું જ દઈજો. મારું ન દેવું મમ્મી. થોડોક હાર ઓલો છે ને તૂટવા કરે એવો છે, વળી તૂટી જાય ને મમ્મી ખોટા ઈ ઓલા થાય. એ તો મામી એમને કીધું, વાત કરી હતી એટલે ક્યાંય બાજુ કોની છે ને એના આગળ શું વાંધો શું જોવરાઈ દઈશ અને હમો કરાવી દઈશ. એ ઘરેણાની મમ્મી લેવડ દેવડ જ ન કરાય. હવે જી હોય પહેરવાનું હોય, કોકનું થોડું પહેરાય. હવે મામી પણ એમ છે. પણ હવે એને કીધું કે મારે થોડી એને ના પડાય, એને લગ્નમાં જવું છે કે માગ્યો છે તો દેવો પડે. આપણે ક્યારે છે તો માગે ને કોઈ ન માગે, અને એ ક્યાં ખાઈ જવાની છે. એ લોકરમાં પડ્યું, મારે કાઢવા જવું ને પછી એને ક્યાં પરમદી તો માંડવો છે ને. હા, મને મજા નથી ક્યારે જાવ ને ક્યારે. પણ એને લગ્ન છે કાલ તો આપણે દેવો પડે ને. પણ એ ટાઈમ ન રહે. હવે એક દીમાં કેમ બધું એને કરી દેવું મારે. એ દીપલાને કઈ જાતું અને તો લેતા આવો જાઓ. પણ મને મજા નથી મમ્મી, ઊભી નથી થઈ શકતી. દવા લેતી આય અને હાર નહીં લેતી. ત્યાં ક્યાં આપણે આખે જવું દવાખાને જાતી ત્યાંથી બેંકે જાતી. તો તમારો એક દઈ દો ને. મારો જૂનવાણી છે એ ન ગમે કોઈને. તમારો મોકલી દો ને કે લે ભૂલથી આવી ગયો, મારે હાવ નો બધો ભેગો પડ્યું તું તો એમ કહી દેવાય. એમાં શું હોય? જોવે તો એને તારા ઘરેણા જોયા છે એને ન ખબર પડી જાય તરત. અરે ભૂલથી આવી ગયો એમ. એને કઈ વહુ નો મોકલતી હતી ને તો કઈ ભૂલથી મારો મોકલાઈ ગયો. કઈ એવું ન હાલે ક્યાંય. કઈ બાના થોડા કઢાય છે મારે. મારી આબરૂ શું અહીંયા કઈ ચોક હવે ન દીધો એવું કઈ ને. વહુ એને ખબર જ છે વહુ જીવની કેવી છે. આને પેલા લઈ ગયા તા, નહોતો દીધો. આપણે પોરેન દેરના લગ્ન હતા તો ભલે દીધો હોય. અત્યારે આપણે બે દી પ્રસંગ છે તો આપણે દેવો પડે ને. અને તારો જ મગાયો. મેં એમ કીધું તું, મેં મારો જોતો હોય મારો દઉં કે ના એવો જૂનવાણી મને ન ગમે, મને જીગુ નો દઈજો. મારો તેદી મેં તને કીધું તો તેદી તું કે લોકરમાં પડ્યો છે. અત્યારે તું એમ કે લોકરમાં પડ્યો છે તો પછી ઘરે કોઈ દી રાખવાનો જ ન હોય. તારા નો હચવાતો હોય તો લાય હું હાજું. એવું નહીં. ઓલે ઘરે ધ્યાન હોય ન હોય ને આપણે મારે 24 કલાક ઘરે જ રહેવાનું હોય.
અને મારા કબાટને તાળું મારેલું જ હોય. વાડીએ જાતા હોય ને ક્યાંક આડાવડા હોય તો વરી સાચે આપણે ઘરે ધ્યાન ન રાખવું એમ. ના હું રાખીશ, લાઈ બધ દઈ દે હાલ. ભલે રહ્યો માર પાસે. ના તારે પહેરવું હોય નથી કાંઈ નહીં, શું કબાટને દેખાડવા લીધો હશે? લાઈ મારા ઘર. ના મારું ઘરેણું ભલે માર પાસે રહ્યો. તો તું મને પહેરીને બતાય હાલ. તો અત્યારે થોડો, અત્યારે હાથે માથે મેં કઈ હાર પહેરીને કોઈ ફરે. મમ્મી કેવી વાતું કરો છો તમે? આઠમનો સમય હશે, આપણો વારો આવે, આપણે મંદિરે બધા દેવ દર્શન કરવા જતા હોય, 2 દી પહેરાય તહેવારમાં. હાર ન પહેરવાના હોય. ઓના લગ્નમાં કીધું તો કે મને અહીં હરવર થાય છે, આમ આડે દીએ તને પહેરવાનું કઈ તહેવાર ઉપર, તોય તું નથી પહેરતી, તો એ ઘરેણાને શું કરવાના? તારે મારી આબરૂ ગામમાં કાઢવી લાગે છે. કઈ વહુ ને ધોઈને મુરા જેવી કાંઈ હાવું પહેરવા દેતી નથી. કાંઈ એવું ન હોય. બહુ ન ગમે અત્યારે કોને પહેરવું ગમે છે? વાતું કરે મારી તારી હગી. તારે જ કેવું છે ગામમાં મારે રખડવું હોય. પહેરીશ બસ આઈટમે. મને પહેરીને બતાય એટલે મને ખબર દેખાડ મને કે હમો કરાવવાનો હોય તો લઈ હું હમો કરાવી આવું. અહીં આપણે હોની આપણે કેરિયા એના ઘર. એ પછી નિરાયતે કરશું. હવે તું આવું ગોલ ગોલ કેમ રમેશ? ઈ મને હવે મને આમાં લાઈટ કઈક બીજી થાય છે. એમાં બીજી શું લાઈટ થાય મમ્મી? મારું ઘરેણું છે, તમે શું કામ ઉપાધિ કરો છો? ઉપાધિ તો થાય ને. મને દઈ દીધું છે પછી હવે એને યાદ જ ન કરવાનું હોય. મારે પહેરવું હોય તો પહેરવું, ન પહેરવું હોય તો ન પહેરવું. એવું ન હોય. કદેમાં દઈતા માણા ધ્યાન તો ઘરમાં બધું રાખવું પડે. મને ને હું ગાંડી હું મમ્મી, હું ના મને નહીં ખબર પડતી હોય. મારે ઘરેણું મેં તારું ઘરેણું મેં તે મને કેદી પહેરતા દેખી આલ, કેદી તે પહેરીને મને દેખાડ્યું જો બા કેવું લાગે છે એમ કોઈ દી કીધું? તો પેલા પહેર્યું તું ને લગ્ન કરીને. 5 દી પહેર્યું પછી જ મેં ક્યાંય દેખું નથી, ક્યાંક મૂકી એવી નથી ને. ક્યાં મેં મૂકવા કીધું. જાઉં? સાચું બોલ. હું સાચું કહું? ક્યાં છે ઘરેણા? સાચું બોલ. એ પૈડા ભાઈ હવે. એ પડ્યા હોય તારી મને દેખાડ. એક તો મજા નથી ને શું આવી કાંઈ કરો છો? આજ મને મગજ ઠેકાણે નથી, તું મને ઘરેણા બતાવી કે બીજી વાત માર નથી સાંભળવી તારી. કઈક ભૂસરું ભરેલું જોઈ તમારા મગજમાં. ઘરમાં વસ્તુ ન હોય તો બસ કઈ ધ્યાન તો રાખવું કે નહીં? તો ઘરજાનું ઓસરી રે, કાંઈ ખાવા ન રે, માગી વાટ કોઈ ન રે. મારા પપ્પાને ઘરે ઘરેણું તિજોરી ને રૂપિયા ને બધું મમ્મી હું જ સાચવતી. એવી તમે ઉપાધિ કરો માં નેઠે જ હોય બધું. ઈ તાર પપ્પાને ઘરને આપણા ઘરને ફેરવો. અહીં હાહરી છે. તમારા કરતા જાજુ છે મારા બાપને. ભલે રહ્યું તાર બાપને ભગવાન જાજુ આપે. આપણે ભલે આપણે થોડું હોય પણ આપણે સાચવવું તો પડે ને. સાચવેલું છે કહું છું તોય સમજતા નથી. અત્યારે ઘરેણાના ભાવ સાંભળ્યા છે, લાખે વૈયા ગયા છે. પણ ભલે લાખે વયું ગયું પણ હવે હું માઈક કરો છો બતાવીને? માગવું નથી મને, તું પહેરીને બતાવી. મારે બીજું કઈ સાંભળવું નથી. ઈ ઘરેણું મારું છે મમ્મી. હવે તમે લપ કરો માં મારી યારે. મારે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકવું, જ્યાં પડ્યું હોય ત્યાં ભલે પડ્યું. ઈ ઘરેણાની વસ્તુ કઈ નથી 2 રૂપિયાની વસ્તુ. તે તું એમ કે હું મારું છે મારું છે. તારું જ છે, મારે નથી પહેરી જાવ. પણ મને દેખાડાય તો ખરું કે બા આ રહ્યું. તો તું સાચી હોય તું મને દેખાડ નહીં. તો એવું કઈ રોજ રોજ દેખાડવાનું હોય? જોવો રોજ તે કેદી દેખાડ્યું મને, કેદી તે પહેર્યું? એ કઈ હાર પહેરીને ફરાય કઈ રોજ? તો કહેવાય જ કરે ને કે મમ્મી આ રહ્યું અહીંયા છે, તો ત્યારે તું મને દેખાડાય તારા આગળ હોય તો. એ રહ્યું પણ ક્યાં? ચૂલામાં એ રહ્યું કરતી. મને ઘડી ખુવા દો, મને નથી મજા. ના આજ તો મારે જો કેવું જ છે. તું મને રોજ બાનું કાઢીશ કે એ પડ્યું. આજ દીપક આવે ને એટલે મારે કેવું છે કે ઘરેણા એટલે મને બતાવી કે ક્યાં પડ્યા છે. ધ્યાન ન રાખી તો બધું ભયું છે. આમનો બાપના ઘરે મૂક્યું છે, નોયા મૂક્યું છે, નોયા મૂક્યું છે, નોયા પડ્યું છે. પપ્પાને ઘર કઈ નથી મૂક્યું. એ થોડા બિચારા રાખે, મારું ઘરેણું વડે નહીં. તો તાર મને કહેવાય તો ખરું ને. હું કેવું તમને? મને દેખાડ, મારે કઈ સાંભળવું જ નથી. અને તે અમારા વહુનું ઘરેણું જોયું છે કોઈ દી? આવતું પાડોશ મારે તે કોઈ દી જોયું?
પૂછતી હતી કે કાં તમારે કોઈ દી તમે કહો છો કે ઘરેણું અમારે કેટલું છે વહુને તો કોઈ દી પહેર્યું જ નહીં. એને વહુ છે પેરેસ કોઈ દી રોજ ઘરમાં પેરેસ હાર. બહેણે જોઈ ત્યારે તો કે લગ્ન પ્રસંગમાં બધે નથી પહેરતી. અમારી ને તો ચડાયું તેનું કોઈ દી હામુય નથી જોયું અને મને કોઈ દી હજી દેખાડ્યું નથી. તમે જોયું ન હોય તમે ચડાયું છે તો એમને ઘરમાં પડ્યું હોય તો દેખાડે જ ખરું કે બહાર આવ્યું. સાચી હોય તો દેખાડે, ખોટી હોય તો કેમ દેખાડે? તું કેમ મારા ખોટા હોય કઈ ઘરેણા ખાઈ ન ગયા હોય એમ નહીં તો તું મારા આગળ ખોટું કેમ બોલે છે? આવ્યું એમ તે પડ્યું જ છે તે દેખાડાય. ઓ હકીકત છે. ગોલમાલા કેમ રમે છે? ગોલ મારલા કઈ નથી રમતું મમ્મી તું સાચી હોય તો પણ બતાઈ ને. ઘડીક નથી આરામ કર મજા નથી તોય લે કે છે ઓલું તીખી અહીંયા જ છે. સારું હાંજે છે ને હાંજે આવે ને એટલે મને બતાવી દેજો. હા જે તમારા દીકરા આવે ને ત્યારે હવે એની યાર વાત કરશું આપણે. મારે કાંઈ તારું મને સાંભળવું જ નથી. હવે એ કાલે હાંજે આવે ને એટલે નેઠો કરવો હશે અને તારે ન પહેરવું હોય ને તો હું બધું મૂકી આવું. ક્યાં મેકવા જાઉં? કઈ શું કા ભારતી બેન હારું? એ રહી એને પપ્પા ભેગી લઈ ગયા. લગન બસ છોકરી કેવી સરસ લાગે કા. કેદી આવી બેટા? 5 તારીખે. હા મારા દ્રષ્ટિનો જન્મ હતો. હા દ્રષ્ટિનો જન્મદિવસ હતો. હા ઓલે થેલીમાં રોટલા રહી ને ઓલી બકડી એમ નાખ્યું તો બટા જોઈ. હા સામે બકડી રહ્યું ને એ ગાયને રોટલા નાખ દે. રોજ નિવાય છે ને એટલે રોજ ગાયને દેવા પડે રોટલા. થોડા કર્યા છે ને? હા 4-5 જતા જો. દીપકે ખાધું નતું એટલે વૈધા રોટલા ગાય હાટું તો 2 રોટલા રોજ કરવાના. મને જો રોટલા ઘટે ની નો ગમે. 2 ના 4 વધે છે રોજ. ભલે વધે સારું, ઘટે નહીં સારું. ગાયને નાખવાના હોય, કૂતરાને નાખવાના હોય, મારે બધાને નાખવાના હોય ને. કોઈ મહેમાન આવ્યું ભળી જાય. 2 જણાનું વધારે જ રાંધવાનું, ઓછું નહીં રાંધવાનું. હા હું કોઈ ગઈ હોય ને તો મને ઉઠાડજો. દીપક આવે ત્યાં. હા એ રોજ મોડા આવે છે. તમે હોઈ ગયા હોય તમારી નીંદર બગાડી ને મારે. ભલે મારી નીંદર બગડી. એ લડતો મને ક્યારે ભેગો તો થતો નથી. એ નો થાય તમને ભેગા. ક્યાં ટોચાય છે કામે? કામ શું કરશે તમારા દીકરા? કામ કરશે. ક્યાં જાય છે? મને તો રોજ કે છે હું કામે જાઉં છું. હાલો ભાગ કઈ લેવાનો છે હવે કે હા તમે આવે છે તો લેવો છે માર? હવે ભરાય ભાગ કા અત્યારે બધાના ઘરમાં રંધાતું હોય એવું કોઈ દુકાન હાલે? આ માંડ હાઈ પડે 100-200 નો વકરો થાય છે. એ તો છોકરાઓ નાના નાના ભાગ લેવાના જ છે. નો માયું ચેવડા પડ્યા હોય પછી ઘરમાંથી બધું ખાવાનું પડ્યું હોય લેવા. હવે આ સે એટલો ખાલી કરવો હોય મોંઘો પડશે. આયતમ ઉપર માલ નો ભરાય. લગ્ન પ્રસંગ ક્યાંક પડખે હોય ને તો ભરાય. તો લગ્ન પ્રસંગમાં હાલે. અત્યારે હવે માલ ખોટાવાળા મોંઘો છે. ભરાય તે ક્યારે તને હરખું આવી ગયું?
મને એમ હે થોડું ખારું હવે આઈ જે હરકી દવા લઈ આવીશ આપણે ઓલો ક્લિનિકેથી અહીંથી હવે ઈ તો એનો કેદી આવે ને ક્યારે લઈ જાય રાતે કેવા ટાણ ગુડાણો હતો ને આવ્યા 1:30 થઈ ગયા હતા તો ત્યાં સુધી ક્યાં હતો હે છે દુકાને બેઠા છે છોકરા વૈરે 2 વાગ્યા સુધી બેઠો રહે છે એ ક્યાં રોજ એટલું જ કરે છે 12, 12:30, 1, 2 તો તું કાકા કઈ કેતી નથી એને શું કેવું ઈ માને મારું હું કહું ને તો તાર મને કહેવાય તો ખરું ને હું તો મારા રૂમમાં હોઈ ગઈ હોય મને થોડી ખબર છે આવા ટાણે ભાટકીને આવે છે કાંઈ લેત તો મજા નહીં ને મમ્મી તમે ઘરેણા લોહી પીતા હતા હું તમને જો ચોખ્ખી વાત કરી દઉં હું તમારા ઘરેણા છે ને બધા દીપક મારી પાસે ધીમે ધીમે બધું ઉહેડી ગયા છે હાર તો મને ખબર નથી ને લઈ ગયા હતા પછી મેં પૂછ્યું ને તો પેલા તો માયના નહીં અને પછી કે ઈ મેં વેચી નાખ્યો છે હે હા તમારો દીકરો જુગાર ને દારૂ રોજ પીવે છે ને રોજ તો રાંડ નહીં મને તું કેતી કેમ નથી તમે કે તાર બાપ ના ઘર દઈ એવી ને આમ તો નથી દેખતી તો પછી હું શું કહું તું મને જવાબ ન દે તો તાર મને કહેવાય નહીં શું તમને કેવું તમને કહું તમે બળતરા કરો ખોટી પણ તારે મને કહેવાય તો ખરી ને કે અમારા ઘરેણા લઈ જાય છે ને આ જુગાર રમવા જાય છે એટલું તો ડાચામાંથી ફટાય ને તારે ઈ કે કેતી ની કોઈને નકર વારો કાઢી નાખીશ તારો મારીશ ને આમ ને તેમ ને કર્યા રાખે પણ તારે મને તો કહેવાય ને ઈ કે મારા બાપનું છે બધું મારું છે તારે કઈ મારા ઘરેણા બોલ મને પરસેવો વરી ગયો છે નથી એને વરી ગયો આ જિંદગી આખી ઢળી માં ટીચી ને વહુ કરીને ભેગું કર્યું આ મખણીઓ જઈને ક્યારે કેદું આવો રવેડે ચીડો છેલ્લા 3-4 મહિનાથી કોના રવાડે ચેડા શું ખબર કાંઈ ખબર નથી રોજ મોડું આવવાનું બધા સુઈ જાવ પછી અને તમે જો જાગો ને પેલા વહી જાય છે મને થોડી ખબર હોય કે મને એમ થાય કામે ક્યાં ગુડાતો હોય છે કાંઈ કોઈ કામે જાતું નથી ઘરમાં છે બધું ઉહેડે છે આ જવા દે રાનના ટાટીએ ભાંગ નાખું પડવાના ઘરમાં નો ગરવા દો તારે મને તારું દુખો આટલું બધું વયું ગયું ત્યાં સુધી તને એમ નથી કે મારું છે ને મારા બાપનું છે ઈ કે તારે કોઈને કઈ કહેવાનું નથી મારું ઘરે તો મારે પૂછાવી ના તારે મને પૂછવું તો જોઈ ને હવે ઈ લઈ ગયા ઈ મને ખબર નથી હું તો એકથી વરી ઓલ તમે કેતા કાકા છોકરાને લગ્ન બેધું પહેર હું ઘરમાં તિજોરી ખોલીને હજી પહેરવા જાઉં છું મેં લઈ મમ્મી કે છે પહેરી લો વાર ત્યાં તો હાર નહીં ત્યારે તમારી એટલી કાંઈ કરી હું કઈ બોલી તો ત્યાર તાર મને ડાચામાં ફટાઈ ખરી કા ચોરી કરીને વયો ગયો છે એમ અરે હું તો જોતી હતી મેં કીધું કદાચ મારાથી ભૂલ આડાવડી થઈ ગઈ છે ક્યાંક મુકાઈ ગયો છે દીપકે ક્યાંક મૂક્યો છે આવે એને પૂછીને પછી તમને કહું ત્યાં તો પછી આવ્યા પછી તો ત્યારે હું પછી બીજો ખોટો પહેરીને વેગી હતી પણ ત્યારે પછી ઘરે આવ્યા ને હાઈ ત્યારે મેં પૂછ્યું તો પેલા તો માયના નહીં તો મેં કીધું તમારા સિવાય ચાવી કોઈ પાસે હોય નહીં ચાવી ઘરની તમારી પાસે તમને જ ખબર હોય કે એટલી તો માણસ ભાન હોય ને કે ઘરેણા ગયા તો આપણે ઘરમાં વાત તો કરાય ને એ મને તેમ જ કે મારા બાપનું છે ને તારે કઈ બોલવાનું જ નહીં એટલે બાપ વાળી ના કઈ ભડવી ના કઈ તને નથી પડશે આવું વૈરો મરી ગઈ છું ઢૈડા કરીને ત્યારે બધા વહુ કરીને ઘરેણા કરાવ્યા હાલ બીજું કેટલું છે લાઈ મારા ઘર હવે ઈ છે હું સૌ લાઈ હાલ કઈ નથી હવે આ પેન્ડલ સેટ એક છે ઈ મારા પપ્પાનો છે એટલે મેં ગળામાં નાખી દીધો કે હું આ પહેરો રાખું નકર આ ક્યારે ઉલરી જાય શું ખબર તો ઓલો હાર ક્યાં ઓલા દોરાની ક્યાં મંગલસૂત્ર દોરોની વીડિયો મંગલસૂત્ર દોરો ની તો બધું મેં હગે વગે કરી નાખ્યું હતું ઈ હાર પેલા એક લઈ ગયા હતા તો પછી એક એને બધું વેચી નાખ્યું એની વીટી એનો ચેન એનું કઈ નથી રાંડી મહિનાનું શું કરવું આ કોના રવેડે ચીડો આવા રમવાના શું ખબર એક વાર તો ખારી થઈ તો મને માર લીધો હતો પણ તારે મને તો જીરીક તો વાત કરાય ને કે માં આવી રીતે આ કરે છે ને આ રખડે છે ને આ દારૂના રવેડે ચડ્યા છે આખું બધાના રવેડે ચડ્યા છે અને આ ઘરેના ઘરમાંથી બધા વેચીને એના ખાઈ ગયા ને મારા ખાઈ જાય છે એટલું તો માણા કે ને એક વસ્તુ માણા હાવેણીને હરી જાય ને તોય હાવું કહી દે આવું છે ઘરમાં તો આપણે એની વાત તો કરાય ને કાલ હવે હાવું માગશે શું હું દઈશ તને એટલી ભાન ન પડી એ મારું મારું કરે એટલે પછી હું કાંઈ બોલ મને મારવા દોડે છે અડધી રાતે માર ખાવો મને એ કોક હાથ અડાડી ની મને પસંદ જ નથી એના કરતા માંગ્યું ઘરેણું મારે ઘરેણું જોતું નથી તમારું કાંઈ નથી જોતું હવે થાય એટલા દી કામ કરીશ ને રહીશ બીજું શું કરું રાંડી નીનાનું શું કરું મારે
આજે આવે એટલી વાર છે. હા કાંઈ નહીં, તું જીભાની બધી સાચી દેશ ને તો હું ફરિયાદી કરું છું. હા તે ત્યાં ફરિયાદી કરી અને આ રાંડનાને જેલમાં પુરાવું ને એટલે મને શાંતિ થાય. આ ઘર ધોઈ નાખ્યું નીચેના પેટના એ ખબર વિના. અને તુંય બુદ્ધિ કહેવાય, તને તારામાં બુદ્ધિ નથી. માણસ ગમે તે હોય ને તો તારા સાવું વાત કરે કે બા આવી રીત કરે છે ને આ ઘરેણું મારું વેચી નાખે છે અને ઘરેણા લઈ ગયા છે, હું શું કરીશ? તો જો તમારે જે કરવું હોય એ કરો. જો આજ મારા બાજી લઈ ગયા એટલું તો દાચામાંથી ફટાઈ ને તારે. ઈ પછી બીજી રીતે ધમકી મારી કે જો તું આમ કરીશ તો છૂટું કરી નાખશું, તાર બાપ ના ઘર ભેગી થઈ અરે જાય. એક બેન હાડા તને માઈ જાકે તું રખડ, મારે નથી રહેવું, મારે તારે છૂટું કરવું છે. એટલું તો મારા ધમકી મારતા આવડે કે નહીં? આપણે બાપ ની આબરૂ કેટલી હોય હવે, એમ કઈ છૂટું થાય કે પણ દાટી તો મારતા આવડે કે નહીં? ને માઈ ગયું ઘરેણા હાટું ઘરમાં ઘોડો ઘાલવી, માઈ ગયું ઘરેણું જે કરવું હોય કરો. મને છૂક મૂકો બે માં દીકરો બે, તમારું ઘરેણું તમારે આ ગુડાણો મંગળસૂત્ર તમારું છે એક માર પાસે, એક હગાઈ નું પેન્ડલ સેટ છે, ઈ બે તમને દઈ દઉં ને. એટલે આજ તા તું છો ને હું છો ભાઈ. આઈ જાય હાલો હો જાય બોલો ક્યાં ક્યાં જાય રખતા આઈ બેસ, બોલો ને વિડિયો બનાવવાનો હોય બોલો આઈ ગુડા. આ બાયડી વાત તારી કરે છે સાચી કે ખોટી? બોલો તો ખરા તો ખબર પડે. આય ઘાલ કે હાર ની બધું ક્યાં ગયું? હાલ આજ તું સાચી છો કે સાચો સાહેબ બે ના વારો છે? હાર તમે વેચી નાખો. વેચો નથી ને. કઈ શું કેમ મૂક્યું? આઈ મને બધા ઘરેણા આઈ મારા તમારે જેટલા છે ને તમારે છે ને ઈ બધું કેમ ગયું? ત્યાં મેં મૂક્યું છે ગીરવે. કા તાર શું જરૂર એવી પડી તે ગીરવે મૂક્યું? જરૂર ન પડે, તહેવાર આવતા હોય ને બધું હોય પૈસા ક્યાંથી કાઢવા? એ કામે ટોચાવાય નથી, આ હાથ પગ લોનોના ભાંગી ગયા. હપ્તા વપ્તા બધું એમ નામ થાય છે. આમ તહેવાર આવતા હોય 50,000 લાખ રૂપિયા તહેવાર આપણે કાઢી છે. આ શું તું ઘરમાં દઈને મને તૂટી જાસ રાંડની ના? પણ તમે હરવા તો રહ્યો, તમે સાંભળતા નથી કાઈ ને. આ બધા ખર્ચા લોનોના હપ્તા બધું એમ નામ થાય છે ક્યાંય? ઘરે આવે. અને કેટલા વાગે તું ઘાટકીને ઘરે આવે છે? આ રોજ કેસ મને એ 2 વાગે આવે 3 વાગે આવે, તું જાસ ક્યાં? અને દીકરા મારા જો હવે તું તારી લેફરટ લો હું જો હવે તો 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી તું ક્યાં જાસ? મને કાલે ઓલા છોકરાએ કીધું એટલે મને ખબર પડી, એટલે જ આજ તારો વારો છે. હાચું બોલ. ઓલા બધા ક્યાંય નથી જાતો. કાંઈ મને ખબર પડી કે અમે બધાય છે ને અહીંયા પોતે રમી છે ને ત્યાં દીપક હારી ગયો છે, 2-3 વીડિયો હતી, દોરો હતો, આ બધું ક્યાં ગયું? તું ક્યાં ગીરવે મૂકવા? પતામાં બસ બતામ ક્યાંય નથી હાર્યો. કોને કીધું હારી ગયો? મને 2-3 જણાએ કીધું કે તમારા દીપ કીધું 2-3 જણા? તમારા દીપલા એ કે હારે જો બેમાં ભયો ગયો અને તમે દોરો કહેતા હતા ને એ ગયો અને ઓલા વીડિયો એની વહુની ને કે એની હતી ને એ બધી અમે જ જીતા છીએ. લે હવે આ બધીની વાત હવે લઈ આવું એને. હાચું બોલ, હવે મારી હાથે કરાવો. હાચું બોલ. આ ખોટા કોઈ દી પાછા ન પડે કે અલે તારે હવારે આ એક હતો તારા આડો ડોહા 2 મારે 3 થયા, મારે કેટલાક ના પેટ ભરવા રાંડી દે નાવ. અને તું ઘરેણા મને પૈસા વિના ક્યાં ગુડી ગયો? એ હારી ગયો. ઘરમાં કરતો નહીં હો. હાલ આને એમ માવતર ભેગી કરી દઉં, તું નીકળ. હાલ જે આખો મલક પડ્યો, કોઈ નો જાય. આખો મલક પડ્યો છે. મારા ઘરમાં આવીને ટાટીએ ભંગાવી નાખો. કાંઈ નો ભાગે. કેસ કરાવો. પોલીસ કેસ જ કરવો છે. અને મને તમે શું કહેતા હતા, જો કોઈને ખબર પડી તો તારી એ છોટું કરી નાખીશ ને આમ કરી નાખીશ ને. હા તો હવે કેવો ને કોઈ ક્યાંય ન જાય. હા તો કર નાખ છૂટું તારે કરવું છે. બહુ દોઢડી ની થાય છૂટું કરાય. તુંય જા અને એને ઘરમાંથી ગરવા ન દઉં, ટાટીએ ભંગ નાખું ઘરમાં ઘરે. તો આવા ધંધા કરવા માંડ્યો છે? કોના રવેડે ચડ્યો છો તું? રવેડા કોઈ નો છોડવાનું. એટલે કોક રમે એટલે તારે આવા રમવા બેસી જવાનું. અને રોજ રાતના 2-3 વાગ્યા સુધી રમાઈશ તું પોતે. બાયડીઓ હારી જાય છે નવરી રાંડના પોતાની માં દેતા હોય. કોઈ નો હારે એમ બાયડીઓ ક્યાં હારવાની વાત છે? બધું વયું જાય. જુગારીઓ હોય ને ઘરમાં તું કાંઈ શું તો ન રહે. બધી ભળવાયું કરે છે. મને કે ઘરેણું બતાય કાલ મને મજા નહોતી, તમને કેટલા ફોન કર્યા તો ઘરે આવો નહીં. આ તારી ડોસી તાવમાં તતડી જાય. સામ દવા લે તો ટોચી જવાય ને તું ક્યાં ગુડાસ? શું જોઈશ બધા 10 વાળા ગાંઠિયા 5 વાડા છે. લઈ જે બે
તમે બધા આજ કરજો બેઠા બેઠા ભણવાની. તારે મને છે ને આટલા દરજે પહોંચ્યો તો તું મને કહેતો કેમ નથી કે બા મેં આ ઘરેણું આમ મૂક્યું છે કે આમ મૂક્યું છે? એ હારી ગયો તારી ગયો હવે શું છે? આ પાવર તો છો એક તો હારી ગયો તું શું કઈ 2 રૂપિયા આવ્યો છો? એ 2 લાખ બીજું શું મળે છે? 10 રૂપિયા પાછા દે. આ બધું ડોહી આઈને લઈ જવાના છે. એટલે શું કઈ હારી જવાનું છે? એટલે તમારા હાટું તેમાં મેં તાર જુગાર રમવા મેં ભેગું કર્યું છે. હા મારો દીકરો મારવાનો હું ટીચી રાંડ નાવ રાત ને દી આમ તમારા હાટું મથું છું અને મેં કીધું આને ઘરેણા બધું કરીને પારકી દીકરીને ચડાવું અને રાંડ ની ના તને અભાગ લાગી તું આવા ધંધા એ ચડ્યો તને કઈ વિચાર નથી થતો. એ હવે બહુ બકબક કરો. આમ કર્યું ને તેમ કર્યું, હારી ગયો તો હારી ગયો. મારે હવે કઈ કરવું નથી, ફરિયાદી ઠોકવી છે અને ફરવા તોય નીકળ મારે જોતો જ નથી. છોકરીને ઠોકો તમતાર કાંઈ મને કાંઈ ગળતો જ નહીં મારા ઘરમાં. હાય તું તો તાર પપ્પાને કહું ને એટલે તું બી જા. હાલ મારે તો મમ્મી મારા પપ્પાને ખબર પડે અમારા ગામમાં વાતું થાય મારે ક્યાંય નથી જવું. તો આ રાણીના જેલ ભેગો મારે કરાવવો પડશે, નકર આ સુધરશે નહીં કઈ. સુધરી જાય હવે, અફસોસ નથી જરાય એટલું કર્યું. પાછો હામો થાય છે લડધો. એક તો લાજતો નથી ને ગાજે છે પાછો. આપા થઈ ગયું તો થઈ ગયું, હવે શું કરવાનું? હું થઈ ગયું તો રોય સુધરી જવાય તો પછી થઈ તો તાર ગયું. સુધરવાનું છે એક નથી સુધરવાનું ઈ મને કે ને. આપા હું હવે નહીં જાઉં રમવા. બરોબર, હવે આનું શું કરવાનું મારે ઘરેણાનું ને એનું? મને ઈ એમ તારે થાય કમાય. છૂટી જાય. હું એમ કહું છું કે તું કમાઈને પાછા હતા ને ઈ ઘરેણા માર જોઈ. એને લાલચ છે કે હજી હું રમું તો હજી મારે ઘરેનું કોઈ દી નો આવે હાયરો આ જુગારી બીજું બમણો વયું રમે. જાય જે બીજું છે ને ઈ વયું જાય. આવી ખોટી લાલચ રાખોમાં હવે ઈ ગયું હવે ઈ જાતું હાયરો આપણે એક વખત હારીને એટલે આપણે હારી જ, પછી આપણે જીતી નહીં. અને એવો આપણે રમવું જ નથી. પણ આ પાંડુઆ રમ્યા હતા ને તમારે હગી બાયડી મૂકવી પડી હતી. ઘર ધોઈ નાખે જુગારીયા, કાંઈ નો રેવા દે. છેલ્લે બાયડી હોય ને, કાંઈ બાયડીને મજા વેચવા નથી કે તાવ આવ્યો છે દવા લેવા લઈ જાઓ. બાપા બંધ થાશે. દવા લેવા લઈ જા, દવા લેવા લઈ જા. આપડી તો કાંઈ નથી આની વેલ્યુ. લડધાન ખાવું છે ને ઉલરવું છે, એના શું છે? આ ડોહી તાવની તૈતડી જાય છે કાલની, તો તને એમ નથી થતું મારી બાયડીને હું દવા લેવા લઈ જાઉં કે ક્યાં લઈ જાઉં? જીરીક તો વિચાર કઈ રે રાંડી નીના, જીરીક તો વિચાર કઈ. એ 3 વાર કીધું તો કે કામ છે, ઘરે કામ છે. આમ નામ પડી છે. કાલ રાતે 2 વાગે 2 વાગે તારા ડોહાઈયા દવાખાના, તારા બાપાનો દવાખાનો વાને તો ખુલ્લું હોય. બુદ્ધિ નથી આપણે આઈન વાહે ચડી જાવ. હવે તમારે બધાને શું કરવું છે કયો ને મને. તારે સુધરવું છે કે નથી સુધરવું? નકર હું 5 જણા ભેગા કરી અને પોલીસ થાણે તને હું ક્યાંય રમવા ગયો તો હિન્દીથી. તે કાલ કા 1:30 વાગ્યા સુધી શું કરતા? કાલ તો હું બેઠો તો બહાર દુકાને. તું ખોજીનો આ બધું હારી કરતો અને તું હેઠીનો બે એમ. એ તમારે જેમ કરવું હોય એમ. આ સુધરે આને મોઢું કે છે સુધરે. હું એ નાખે ઠાઠા એટલે સુધરી જાય આપુડા. ભલા સુધરી જાય. એટલે મોર બોલાવે અહીંયા નથી માં બેઠી. 5 લાખનું ઘરેણું હારી ગયા. શું કરે? હરાનનો ક્યાં કમાઈને કેદી કરાવશે? લાવો 5 લાખ રૂપિયા છોડાય લાવો, હું નહીં રમવા જાઉં. હાલો. આ છે તાર બાપાને થાપણ પડી છે? કાંઈ પણ હું એક તો ઈ ગયું ને હજી બીજા 5 લાખ દેવા. 5 લાખ પણ એને બાપાને થાપણ પડી છે, તું એને દઈ દઉં. અને આના દેવાય હવે. આને મારી ઊંધો કરી નખાય, આને દેવાય નહીં. અને ઈ તો તે કીધું ને એટલે હું ઘરેણું મારું બધું બેગમાં મૂકી આવી. જા લઈ જા, અહીંયા તને દઈશ. હાલી શું નીકળો છો? ઘરેણા જોઈશી 5 લાખ દ્યો. માયું આગળ માગતા જીરીક તો વિચાર કરી. મોટો શું કામ મારી થઈ યાર બાદશાહ મને કે આ ચેન ને આ પેન્ડલ સેટ લઈને લઈ. લાઈ ઈ બનાવી દઈ દે. એ લાઈ હું ઈ બધું હું મૂકી આવું. એ તો હું બાઈજી મેં કીધું મારા બાપનો છે ને હું તો આ દેવાની જ નથી. એટલે જો મને આ માર્યું તું ને એટલે જ મને તાવ આવી ગયો છે. કામ આવી હતી એમને, કામ આવી હતી આને. એ બેઠી બેઠા બે આજ કરજો. લે કે બે આજ કરજો. તારી તો બરત રાખ. અમે બે આ કરી તમે ઈ કરો, જુગારનું ચાલુ રાખો, અમે આ બાજશું. જાઓ તમે રમવા. રમવું કે નહીં રમવું તો સમજતા નથી બે. પણ લાગતું નથી મોઢા ઉપર નહીં રમો એવું, વર્તાતું નથી.
તો ક્યાં તમને એ નફા કરી? વિચાર કર એ આવડું મોટું થઈ જાય જેને શરમ હોય ને એને નથી આમાં શરમ દેખાતી કે આ તમારું હોગું આઈ દેખ્યું કાલ બે થઈ છે ક્યાં તું વરાવા જઈશ ને ક્યાં તો આવી છાપ તારી પડશે ને જુગારીઓ છે બાપ તો તારા ડોહા કોઈ વરસે નહીં. એ મને ઈ ચિંતા થાય હે એટલે હું જુગાર રમતો તો ને વળી મેં કીધું જીતી લઉં કઈક કરું. એ રમાઈ ગયું હોય ને ઈ કોઈ દી પાછું ન આવે એવી લાલચ છે તમે બીજું ખોઈ નાખો એટલી બુદ્ધિ છે કે નથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ત્યારે જ આ બધું ગયું હોય એમને ન ગયું હોય જુગાર રમવા વાળા ક્યારે બેહે બુંદ બેહવાની કીધું ને મેં. બુંદ બેહે ને બસ, ત્યાં બંધ થઈ જાવ હવે નહીં રમવું. આજથી મારા હમ ખા હા તમારા હમ નહીં રમવું. હવે ઘરની બહાર જ નીકળવાનું બંધ તારે ધંધાથી ઘરની મતલબ બહાર તો નીકળું ને તો કારમાં ક્યાં જાવું? નથી કામ કરવું ભેગી જ હું વાડી આવીશ ને વાડીએ જ હારે જવાનું ને હારે આવવાનું નોકરી મુકાઈ દે મારે કાંઈ કરવું હા બસ વાડીનું કામ થાય એટલું કરો હવે ભાગવું નથી દેવું કોઈ નથી દેવું વાડીનું ઘરે જ વાવવું છે અને તું હારે ને હારે ગુડાતી જા રાંધની નાને રેઠો મુકતી નહીં નકા વાડી ગીરી હારે ટિફિન લઈને જવાનું ને હારે ટિફિન લઈને આ ક્યાં એના નામે છે તો કઈ વળ થાય એ તો બધું મેં તેમાં જ મારા નામે રાખ્યું એટલે દેતી શું બધું હા ડાયરેક્ટ મારા છોકરાના નામે જ ચડાવી દેવીશ પછી આમાં હું જાઈશ ત્યારે હું નહીં કરતી જાઉં હરખું આ કરતા જઈજો હરખું જેમ. ત્યારે રાંડ નહીં દે તારા હાથમાં નો આવવા દઉં હવે એ કાંઈ નહીં મારે નથી જોતું કાંઈ તમારું. કામે ટોચા ને તારા ડોહા તારે દવા છાંટવાની છે બધું કરવાનું છે રાત આખી રખડે છે શરમ નથી થતી ના ક્યાં શરમ છે જો નીંદર આવે છે રાતે રખડવું છે ને દીના હોવું છે તું હવે બંધ થઈ જાવ. આવા દીકરા કરતા તો વાંચીએ હારા બેટ બરતા કરી કરીને મને મારી નાખી આમ નામ રાંડી નહીં આવે એ બાજો બે આની યાર પણ હું અમે ક્યાં બાજીશ બાપા મને દુખે છે પેટમાં હું ભૂઈ જાઉં હવે આની યાર કોણ લપ કરે માઇન ગયું ઘરેણું બધું તે તો મારી માં દઈ નાખી એમ આ દઈ નીકળી. બધું કરાવી જ લેવું છું, છોટા છોડાવી જ લેવું છું મારે ઘરે. કામે ઢોચા તો તારું બાપ ઉપજ આવશે ત્યાં છોડાવીશ ને એમનો છોડાવીશ